તારીખ 8મી એપ્રિલે કચ્છ જિલ્લાના હાજીપીર રોડ પર આજે સવારે કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિક પ્રતિબંધના ભંગની ઘટના સામે આવી છે। દેશલ પરથી હાજીપીર સુધીના સીસી રોડના બાંધકામનું કામ છેલ્લા 4 મહિનાથી સુચારુ રીતે ચાલી રહ્યું છે। રસ્તાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે મકાન બાંધકામ વિભાગની ભલામણના આધારે કચ્છ કલેક્ટર દ્વારા આ માર્ગ પર ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આ પ્રતિબંધની અવધિ હજુ પૂર્ણ થઈ નથી। હાલમાં હાજીપીર ખાતે મેળો ચાલુ હોવાથી અને આગામી સપ્તાહ સુધી વધુ ભીડની શક્યતા વચ્ચે નિયમોનો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ આજે સવારે નમક ભરેલા આશરે 40 જેટલા ટ્રક અને ટ્રેલર હાજીપીર રોડ પર પ્રવેશી ગયા હતા। મુરુ પાસે ઢોરાચાળી નજીક સ્થાનિક લોકોએ જાગૃતિ દાખવી આ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટ્રાફિક જામ થવાથી એસટી બસ તેમજ અન્ય વાહનો પણ અટવાઈ ગયા હતા। મુરુ ગામના જાગૃત નાગરિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ રોષ જોવા મળ્યો છે। લોકોએ માંગણી કરી છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ગેરવર્તણૂક ફરી ન બને।